નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે સાર્થક અંકો. ટોપિકનું નામ શું છે તો સાર્થક અંકો, જેને ઇંગ્લિશમાં કહેવું હોય તો આપણે કહી શકીએ છીએ સિગ્નિફિકન્ટ ફિગર્સ. શું કહેવાશે? સિગ્નિફિકન્ટ ફિગર્સ. ઓકે, હવે સાર્થક અંકો જે છે એ JEE નેટની અંદર એક મહત્વનો પોઈન્ટ છે જે તમને સીધા 4 માર્ક્સના ક્વેશ્ચનને સોલ્વ કરવામાં મદદરૂપ થશે. એટલા માટે આ થિયરી થોડીક ઇમ્પોર્ટન્ટ છે. સૌપ્રથમ એની હું વ્યાખ્યા લખું છું, જરા તમે વ્યાખ્યા જોજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. તો અહીંયા આગળ કોઈ ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં, કોઈ ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરોક્ત, ચોકસાઈપૂર્વકના અંકો ઉપરોક્ત પ્રથમ અચોક્કસ છતો અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. અને તે સંખ્યાના અંકોને અથવા તો તે અંકોને સાર્થક અંકો કહે છે. બરોબર છે? વ્યાખ્યા થઈ ગઈ. અહીંયા આગળ આપણે વ્યાખ્યા શું લખેલી છે કે કોઈ ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં, કોઈ ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરોક્ત પ્રથમ અચોક્કસ છતો અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને શું કહેવાય છે? સાર્થક સંખ્યા કહે છે. અને તે અંકોને શું કહેવાય છે? સાર્થક અંકો કહે છે. ઓકે, વ્યાખ્યાને સમજવા માટે હું તમને એક સરસ ઉદાહરણ આપું છું, જરા ધ્યાન રાખજો, સમજવાનો પ્રયત્ન કરજો. સમજી લો કે આપણી જે માર્કર છે એ માર્કરની લંબાઈ કેટલી છે આપણે માપવી છે. હવે માર્કરની લંબાઈ માપવા માટે મેં શું કર્યું તો એક ફૂટ પટ્ટી લીધી ને એના ઉપર એનું માપન કરવાનો પ્રયત્ન કર્યો. તો સમજી લો કે અહીંયા આગળ આ રીતની ફૂટ પટ્ટી આપણે બતાવી દઈએ. આ રીતની ફૂટ પટ્ટી છે. અહીંયા આગળ આપણે માર્કરનો એક છેડો જે હતો એ અહીંયા આગળ મૂક્યો, આ બરોબર છે, આ રીતે મૂકવામાં આવ્યું. અને જ્યારે એનું માપન કરવામાં આવ્યું તે વખતે સ્થિતિ કંઈક આવી હતી. જરા જોજો ધ્યાનથી. આ જે છે એ આપણી શું છે? માર્કર છે. બરોબર? ઓકે, હવે જ્યારે આપણે આપણી માર્કરને અહીંયા આગળ મૂકી દીધી પટ્ટી પર, તો એ વખતે અહીંયા આગળ જે અંકન થયેલું હતું ફૂટપટ્ટી પર, ત્યાં આગળ મને અહીંયા આગળ દેખાતું હતું, અહીંયા આગળ અને અહીંયા આગળ બે જગ્યાએ જે માપન થયેલું હતું એ હતું, અહીંયા આગળ હતા 15.3 સેન્ટીમીટર અને અહીંયા આગળ જે અંકન હતું એ હતું 15.4 સેન્ટીમીટર. બરોબર છે? ફૂટપટ્ટીની અંદર તમે જોયેલું હશે સેન્ટીમીટરમાં અંકન થયેલું હોય. તો એની અંદર મેં જ્યારે ધ્યાનથી જોયું તો એ વખતે મારી જે આ માર્કરની લંબાઈ છે એ 15.3 સેન્ટીમીટર અને 15.4 સેન્ટીમીટર બંનેની વચ્ચેની કોઈ એક સ્થિતિ હતી. ધ્યાનથી જુઓ, અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ વચ્ચેની એક સ્થિતિ છે. ના તો 15.3 સેન્ટીમીટર છે, 15.3 સેન્ટીમીટર કરતો એની લંબાઈ થોડી કેવી છે? વધુ. અને 15.4 સેન્ટીમીટર કરતો લંબાઈ થોડી કેવી છે? ઓછી છે. બરોબર? એના માટે આપણે જવાબ લખ્યો કે ભાઈ અહીંયા આગળ 15.3 સેન્ટીમીટર કરતો થોડીક લંબાઈ વધુ દેખાય છે અને 15.4 સેન્ટીમીટર કરતો કેવી છે? ઓછી છે. ઓકે, તો એના માટે પછી આપણે જવાબ લખવાનો પ્રયત્ન કર્યો કે આનો જે જવાબ છે એ 15.33 સેન્ટીમીટર સપોઝ હશે.
જવાબ કેટલો હશે 15.33 સેન્ટીમીટર હશે બરોબર છે હવે જરા જોજો કે અહીંયા આગળ આપણે 15.34 પણ લખી શકીએ 15.35 પણ લખી શકીએ બરોબર પરંતુ મેં એક ધારણા કરી કે 15.3 સેન્ટીમીટર કરતા લંબાઈ થોડી વધુ અને 15.4 કરતા કેવી ઓછી બરોબર છે તો એના માટે મેં જવાબ લખ્યો કે આશરે આ જે લંબાઈ છે 15.33 સેન્ટીમીટર જેટલી હશે બરોબર છે હવે આની અંદર ધ્યાનથી જોજો 15.34 પણ લખી શકો 35 પણ લખી શકો 36 પણ લખી શકો બરોબર 37 38 39 અને એના પછી શું આવશે 15.4 થઈ જશે એટલે તમે એની વચ્ચેની કોઈ પણ સંખ્યા લખી શકો હવે આ જે આપણે લંબાઈ લખી એની અંદર આ પ્રથમ જે 15.3 નો આંકડો છે આ જે દેખાય છે તમને 15.3 એ તો ચોક્કસ છે એટલી તો લંબાઈ છે જ આ 15.3 એટલી તો છે જ ને એ તો કન્ફર્મ છે એના કરતા થોડીક વધારે છે એટલે આ 15.3 જે છે આ ત્રણેય આંકડા કેવા છે ચોક્કસ અંકો છે આ જે ત્રણેય અંકો છે એ કેવા છે ચોક્કસ આ જે અંક છે 3 છેલ્લો અંક બરોબર આ જે છેલ્લો અંક છે એ અચોક્કસ છે પરંતુ કેવો છે અર્થપૂર્ણ છે એ ના લખીએ તો ચાલે નહીં હું એટલા 15.3 લખું તો મારો જવાબ સાચો છે ના ખોટો છે પરંતુ મેં 15.33 લખ્યા એટલે આ 15.3 જે છે એ તો ચોક્કસ અંકો છે આ જે વધારાનો અંક છે એ કેવો છે અચોક્કસ છતો કેવો છે અર્થપૂર્ણ અચોક્કસ છે પરંતુ એનો કંઈક ના કંઈક અર્થ છે એ લખીએ તો આપણને ખ્યાલ આવે કે હા ભાઈ 15.3 સેન્ટીમીટર કરતા લંબાઈ થોડી કેવી છે વધુ છે બરોબર છે એટલે આ જે છેલ્લો અંક છે એ અચોક્કસ છે એટલે એક્ઝેક્ટ છે નહીં પરંતુ કેવો છે અર્થપૂર્ણ છે તો એની સાથે લખાતી આ જે આખી સંખ્યા છે એને શું કહેવામાં આવશે સાર્થક સંખ્યા અહીંયા આગળ જો આપણે સાર્થક અંકોની સંખ્યા લખવી હોય કોની સાર્થક અંકોની સંખ્યા લખવી હોય તો સાર્થક અંકો અહીંયા કેટલા થાય 1 2 3 અને 4 બરોબર છે સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ 4 થઈ ગઈ ક્લિયર તો અહીંયા આગળ સૌપ્રથમ પહેલા મેં તમને વ્યાખ્યા લખી હતી એ વસ્તુ અહીંયા સમજાવેલી છે કે જ્યારે આપણે આ માર્કરની લંબાઈ માપી એ વખતે આ 15.3 સેન્ટીમીટર તો કન્ફર્મ સંખ્યા હતી ચોક્કસ અંકો હતા પરંતુ એની પાછળ જે 3 દેખાય છે એ કેવી છે અચોક્કસ છતો કેવી છે અર્થપૂર્ણ એની સાથે લખાતી આ સંખ્યાને શું કહેવાય સાર્થક સંખ્યા વ્યાખ્યા જરા જુઓ કે કોઈ ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં કોઈ ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરોક્ત પ્રથમ અચોક્કસ છતો અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને શું કહેવાય સાર્થક સંખ્યા બરોબર છે ફરીથી વ્યાખ્યા જો કે કોઈ ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો આ જે છે ચોક્કસ અંકો અથવા તો એને આપણે શું કહીશું ચોકસાઈપૂર્વકના અંકો તો કોઈ ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરોક્ત પ્રથમ અચોક્કસ છતો કેવો અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને શું કહેવાય સાર્થક સંખ્યા અને તે અંકોને શું કહેવામાં આવશે સાર્થક અંકો અહીંયા 1 5 3 અને 3 આ ત્રણે ત્રણ શું છે સાર્થક અંકો છે કયા 1 5 3 અને 3 આ સાર્થક અંકો છે અહીંયા બે શબ્દો ખાસ યાદ રાખવાના કે કોઈ ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરોક્ત પ્રથમ અચોક્કસ છતો કેવો અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને શું કહેવાય છે સાર્થક સંખ્યા અને તે અંકોને શું કહેવામાં આવશે સાર્થક અંકો ક્લિયર થાય છે આ વસ્તુ એકદમ ઓકે અને જરા નોટ કરી લેજો હવે આપણે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવા માટેના નિયમો જોઈએ બરોબર છે થઈ ગયું એટલું સાર્થક અંકો કોને કહેવાય ખ્યાલ આવી ગયો ને માપન દર્શાવતી સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરોક્ત પ્રથમ અચોક્કસ છતો કેવો અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને શું કહેવાય સાર્થક સંખ્યા અને તે અંકોને શું કહેવાશે સાર્થક અંકો ઓકે હવે સાર્થક અંકો કોને કહેવાય એ તો ખ્યાલ આવી ગયો
હવે સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો આપણે જોઈએ. બહુ સરસ નિયમો છે અને બહુ સમજવા જેવા. ઓકે, હવે પહેલો નિયમ કે બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. બધા જ શૂન્યતર અંકો કેવા અંકો છે? સાર્થક અંકો છે. શૂન્યતર મતલબ શું થાય કે શૂન્ય સિવાયના. શૂન્યતરનો મતલબ શું થાય? શૂન્ય સિવાયના અંકો. કેવા અંકો છે? સાર્થક અંકો છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે 125.63 બરોબર છે. તો આની અંદર સાર્થક અંકો કેટલા? શૂન્ય સિવાયના બધા અંકો છે. બધા અંકો કેવા? શૂન્ય સિવાયના. તો અહીંયા સાર્થક અંકો કેટલા? 1 2 5 6 અને 3 આ બધા સાર્થક અંકો એટલે 3 ને 2 કેટલા થશે? 5. તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ? 5 જેટલી થઈ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, હવે એના પછી આપણે એક બીજું ઉદાહરણ બીજો નિયમ કહીએ. તો બીજો નિયમ એ છે કે જો સંખ્યામાં દશાંશ ચિહ્ન આવેલ હોય તો તે ગમે તેવો હોય. દશાંશ ચિહ્ન આવેલ હોય તો તે ગમે તેવો હોય તો પણ બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. નિયમ થઈ ગયો. નિયમ બહુ સરળ થઈ ગયો કે જો સંખ્યામાં શું આવેલું હોય? દશાંશ ચિહ્ન આવેલ હોય તો તે ગમે તે હોય તો પણ બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો શું છે? સાર્થક અંકો છે. બે શૂન્યતર અંકની વચ્ચેના બધા જ શૂન્યાંકો એટલે કે શૂન્ય એ શું કહેવાશે? સાર્થક અંકો કહેવાશે. દાખલા તરીકે અહીંયા આગળ આપણે ઉદાહરણ લખીએ કે 125.004 બરોબર છે. નિયમ શું કહે છે કે જો સંખ્યામાં દશાંશ ચિહ્ન આવેલું હોય, અહીંયા આગળ સંખ્યામાં દશાંશ ચિહ્ન આવેલું છે તો તે ગમે તે હોય તો પણ બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો શું કહેવામાં આવશે? સાર્થક અંકો કહેવાશે. તો દશાંશ ચિહ્ન આવેલ હોય તો બે શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના જે અંકો છે એટલે કે અહીંયા 5 અને 4 એની વચ્ચેના જે બધા જ શૂન્યાંકો છે એ સાર્થક અંકો કહેવાશે. બરોબર છે. તો અહીંયા આગળ ટોટલ સાર્થક અંકો કેટલા થઈ જશે? 3 ને 3 6 થઈ જશે. ખ્યાલ આવે છે એની અંદર? નિયમ યાદ રાખજો કે જો સંખ્યામાં દશાંશ ચિહ્ન આવેલ હોય તો તે ગમે તે હોય તો પણ બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો શું છે? સાર્થક અંકો છે. બરોબર છે. એના પછી ત્રીજો નિયમ કે જો સંખ્યા 1 કરતા નાની હોય, જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. નિયમ યાદ રાખજો કે જો સંખ્યા કેવી હોય? 1 કરતા નાની. દાખલા તરીકે અહીંયા આગળ આપણે લખીએ કે ઉદાહરણ કે 0.001315 સંખ્યા 1 કરતો કેવી? નાની. અહીંયા આગળ શું કહે છે? જો સંખ્યા 1 કરતો નાની હોય તો દશાંશ ચિહ્નની શું? જમણી તરફના. દશાંશ ચિહ્નની કઈ તરફના? જમણી તરફ એટલે કે આ તરફના.
અને પ્રથમ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના અંકની ડાબી તરફના બધા જ શૂન્યાંકો એ સાર્થક અંકો નથી. ફરીથી સમજજો કે જો સંખ્યા 1 કરતો નાની હોય તો દશાંશ ચિહ્નની કઈ તરફના જમણી તરફના દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના આ બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. એટલે આ બધા જે અંકો છે 0 0 0 આ જે શૂન્યાંકો છે સાર્થક અંકો નથી. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 4 જ સાર્થક અંકો છે. બરોબર છે? ઓકે. એના પછી એક ચોથો નિયમ આપણે લખી કાઢીએ. ઓકે. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય, ધ્યાન રાખજો, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. નિયમ યાદ રાખજો કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. દાખલા તરીકે અહીંયા આગળ આપણે લખીએ કે 132 પાછળ 3 0 છે. તો આ કેવી સંખ્યા? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા. તો કેવી સંખ્યા છે? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક કયો છે? 2. અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો અહીંયા આગળ સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 3 જ. કેટલા સાર્થક અંકો થયા? 1 2 અને આ 3 થઈ ગયા. બરોબર છે? ઓકે. એના પછી પાંચમો નિયમ. ઓકે. પાંચમો નિયમ શું કહે છે જરા જોઈએ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. બરોબર છે કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો શું છે? સાર્થક અંકો છે. દાખલા તરીકે 3.500 દશાંશ ચિહ્ન વાળી સંખ્યા. બરોબર છે? તો અંતિમ શૂન્યતર અંક કયો? 5. એના પછીના જે બધા શૂન્યાંકો છે એ સાર્થક અંકો છે. બરોબર? તો અહીંયા આગળ ટોટલ સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 4. સાર્થક અંકો કેટલા થશે? 4 થશે. બરોબર છે? આ 5 નિયમો થયા. એના પછી આની અંદર એક છઠ્ઠો નિયમ હું એડ કરી દઉં છું. બરોબર છે? એ છઠ્ઠો નિયમ શું છે? જો એકમ બદલવામાં આવે તો સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. જો એકમ બદલવામાં આવે તો સાર્થક અંકોની સંખ્યા બદલાશે નહીં. દાખલા તરીકે હું અહીં આગળ એમ કહું કે 132 મીટર. બરોબર છે? જો આપણે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 132 સેન્ટીમીટર અને મિલીમીટરમાં કન્વર્ટ કરીએ તો 132 મિલીમીટર. 132 મીટર આ એના 132 સેન્ટીમીટર અને 132 મિલીમીટર થાય. બરોબર છે? હવે અહીંયા આગળ જોજો કે જો એકમ બદલીએ મીટરના સેન્ટીમીટર, સેન્ટીમીટરના મિલીમીટર, તો એ વખતે સાર્થક અંકો ચેન્જ થશે ખરા? નહીં થાય. નિયમ શું કહે છે કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં આ છેલ્લો આપણે લખીએ છીએ નિયમ, તો આ નિયમ લાગુ પડશે. ચોથો, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા. તો એની અંદર અંતિમ શૂન્યતર અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા ટોટલ કેટલી? 3. અહીંયા પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી તો કેટલી થાય? 3 જ થાય.
અને અહીંયા પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય 3 થાય કારણ કે પાછળના જે શૂન્યાંકો છે એ સાર્થક અંકો કહેવાશે નહીં મતલબ કે જો એકમ બદલવામાં આવે તો પણ સાર્થક અંકોની સંખ્યા ચેન્જ થતી નથી તો આ 6 નિયમો થયા અને 6 નિયમો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઈઝીલી તમે આને યાદ રાખી શકો એવા છે ઓકે પહેલો નિયમ શું કહ્યું છે મેં કે બધા જ શૂન્યતર અંકો શું છે સાર્થક અંકો છે શૂન્યતર મતલબ શું થાય શૂન્ય સિવાયના તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ 125.63 તો કેટલા 5 એના પછી બીજો નિયમ કે જો સંખ્યામાં દશાંશ ચિહ્ન આવેલું હોય તો તે ગમે તે હોય તો પણ બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે બે શૂન્યતર અંકોની વચ્ચે જો શૂન્યાંકો આવેલા હોય તો એ સાર્થક અંકો છે તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય 1 2 3 4 5 અને 6 ક્લિયર ઓકે ખ્યાલ આવ્યો ને એની અંદર બે શૂન્યતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવેલા હોય શૂન્યો તો એ સાર્થક અંકો ગણવાના ઓકે ત્રીજો નિયમ જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના જો સંખ્યા 1 કરતા કેવી હોય નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી આની અંદર આ જે સાર્થક અંકો છે એ સાર્થક અંકો કેટલા 4 જ દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના આ જે શૂન્યાંકો છે એ સાર્થક અંકો નથી ચોથો નિયમ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો નથી આ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા તો એની અંદર અંતિમ શૂન્યતર અંક પછીના જે શૂન્યાંકો છે એ સાર્થક અંકો નથી તો અહીંયા સાર્થક અંકો કેટલા થાય 3 જ થાય બરોબર પાંચમો નિયમ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે દશાંશ ચિહ્ન હોય તો એ વખતે અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો ગણવાના અહીંયા ગણવાના નહીં અહીંયા ગણવાના અને છેલ્લો નિયમ જો એકમ બદલવામાં આવે તો સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી ક્લિયર આ 6 નિયમો છે જે તમે યાદ રાખો તો બહુ સરસ છે ઓકે હવે અહીંયા આગળ આ નિયમો યાદ રાખવા ખૂબ જરૂરી છે પરંતુ જો JEE નીટની વાત કરીએ ને તમને કોઈ જગ્યાએ જો સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાનું કહે તો એના માટે આપણે એક બીજી મેથડનો યુઝ કરી શકીએ શોર્ટકટ રીત કે તમારી જે સંખ્યા હોય એને 10 ની ઘાત સ્વરૂપે દર્શાવવાની છે પ્રથમ જે અંક હોય એના પછી તરત જ દશાંશ ચિહ્ન લાવી દેવાનું પ્રથમ અંક પછી શું લાવી દેવાનું દશાંશ ચિહ્ન અને આખી સંખ્યાને શેમાં કન્વર્ટ કરી દેવાની ઘાત સ્વરૂપે 10 ની ઘાત સ્વરૂપે તો અહીંયા આગળ જોઈએ શું લખાય તો 1.25 દશાંશ ચિહ્ન અહીંયા હતું દશાંશ ચિહ્ન આપણે કઈ તરફ ખસેડ્યું ડાબી તરફ ખસે તો ઘાત શું થાય ભાઈ વધે કેટલી ઘાત વધે 10 ની 2 ઘાત આ બંનેનો મતલબ તો એક જ છે ને ગુણ્યા 100 કરો એટલે પાછા આટલા થઈ જાય ના થઈ જાય બરોબર છે તો હવે અહીંયા આગળ જેટલા પણ અંકો હોય એટલા સાર્થક અંકો કહેવાશે કેટલા અંકો 1 2 3 4 અને 5 તો સાર્થક અંકો કેટલા થયા 5 બરોબર આ કામ થોડું સરળ થઈ જાય અહીંયા આગળ જુઓ અહીંયા આગળ લખવા હોય તો શું થાય 10 ની ઘાત સ્વરૂપે તો 1.25 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખું 2 ઘાત ચલો અહીંયા પણ 3 કેટલા 6 સાર્થક અંકો કેટલા થયા 6 ઘાત સ્વરૂપે જોજો બહુ ઈઝી વસ્તુ છે પહેલા અંક પછી જ આપણે દશાંશ ચિહ્ન લાવી દેવાનું ત્રીજાની અંદર શું થાય અહીંયા કહેજો અહીંયા આગળ શું થશે આવી સંખ્યામાં વધારે કામમાં આવશે અહીંયા તો તમને એવું લાગશે આ તો બહુ ઈઝી અહીંયા આગળ જો કે અહીંયા આગળ તમે 1.315 લખો તો 10 ની કેટલી ઘાત થાય દશાંશ ચિહ્ન કઈ તરફ ખસ્યું જમણી તરફ તો ઘાત શું થાય ઘટી કેટલા પોઈન્ટ ખસ્યું છે તો તમે કહેશો 1 2 અને આ 3 તો 10 ની માઈનસ શું થાય 3 ઘાત હવે અહીંયા કેટલા અંકો થયા 4 કેટલા અંકો થયા 4 તો સાર્થક અંકો કેટલા થયા 4 થઈ ગયા બરોબર છે 10 ની ઘાત સ્વરૂપે દર્શાવવાના ટૂંકમાં અહીંયા જેટલા અંકો વધે એટલા સાર્થક અંકોની સંખ્યા કહેવાશે ચલો અહીંયા આની અંદર કેટલા થયા કહેવાય તો 1.32 અહીંયા આગળ જોજો ઘણા લોકો શું ભૂલ કરે કે 1.32
જો દશાંશ ચિહ્ન ના હોય તો એ વખતે તમે પહેલા અંક પછી જ્યારે શૂન્યાંક લખો તો પહેલા તો દશાંશ ચિહ્ન અહીંયા જ ગણાય, બરોબર? તમે કેટલા પોઈન્ટ ખસેડો છો? 1 2 3 4 અને 5, તો 1.32 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવાની? 5 ઘાત, બરોબર છે? પછી આ શૂન્ય લખવાની જરૂર નથી, પાછળ 0 0 લખવાની જરૂર નથી. તમે દશાંશ ચિહ્ન અહીંયા હતું અને ડાબી બાજુ ખસેડ્યું તો ઘાત વધે. કેટલી ઘાત વધે? તો તમે કહ્યું 1 2 3 4 અને 5, તો 1.32 ગુણ્યા 10 ની 5 ઘાત. કેટલા અંકો? 3. તો સાર્થક અંકોની સંખ્યા પણ કેટલી? 3 થઈ ગઈ, બરોબર છે? આ ધ્યાન રાખજો, બરોબર? અહીંયા આગળ જો આવી ભૂલ કરી, આ કાઢી નાખું છું. જો અહીંયા આગળ આવી ભૂલ કરી કે દાખલા તરીકે આ રીતની સિસ્ટમ હોય કે 132 000 હતા ને, તો 1.32 000 ગુણ્યા 10 ની 5 ઘાત લખી તો તમારો જવાબ શું થઈ જાય? ખોટો થઈ જાય, બરોબર? એટલે ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ઘાત સ્વરૂપે દર્શાવો અને દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય તો એ વખતે પછી તમારે આ પાછળના 0 લખવાની જરૂર નથી. 1.32 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખી દેવાની? 5 ઘાત, બરોબર? ઘાત સ્વરૂપે. એના પછી પાંચમો નિયમ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્ય તરંગ પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે. જરા જોજો, અહીંયા આગળ ધ્યાન આપો કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્ય તરંગ પછીના બધા શૂન્યાંકો શું છે? સાર્થક અંકો છે, બરોબર? આની ઘાત સ્વરૂપે લખીએ તો શું લખાય? કે 3.500 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 0 ઘાત. કારણ કે સાહેબ અહીંયા તો ઓલરેડી પહેલા અંક પછી દશાંશ ચિહ્ન છે જ, તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 4. પરંતુ કદાચ હું એમ કહું કે આ રીતની સ્થિતિ પર જરા જોજો કે સપોઝ 3 પોઈન્ટની જગ્યાએ 45.47 આ રીતની કોઈ સંખ્યા તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? તો તમે કહેશો કે સાહેબ અહીંયા તો સાર્થક અંકો 3 4 5 અને 6, કારણ કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્ય તરંગ પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે. તો અહીંયા આપણે ઘાત સ્વરૂપે લખવું હોય તો 4.54700 અહીંયા તમારે 0 લખવા પડશે ગુણ્યા 10 ની કેટલી ઘાત? એક જ દશાંશ તક ડાબી બાજુ હશે તો 10 ની 1 ઘાત, બરોબર છે? તો અહીંયા સાર્થક અંકો કેટલા? 3 અને 3 6. ક્લિયર? આ વસ્તુ ધ્યાન રાખજો. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય તો પાછળ તમારે 0 ફરીથી લખવાની જરૂર નથી, પરંતુ આવી સંખ્યા હોય દશાંશ ચિહ્નવાળી તો એ વખતે થોડું ધ્યાન રાખવાનું રહેશે, બરોબર છે? ઓકે. અને છેલ્લો, જો એકમ બદલવામાં આવે તો સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. આ થોડીક મહત્વની બાબત છે. એકમ બદલીએ તો સાર્થક અંકોની સંખ્યા બદલાય નહીં. દાખલા તરીકે હું અહીંયા આગળ એમ કહું કે 2 કિલોમીટર, બરોબર છે? તો કાલે એમ કહીએ 2.0 કિલોમીટર બરાબર 2000 મીટર. થાય ના થાય? ઓકે. પરંતુ અહીંયા જો મેથેમેટિકલી આ વસ્તુ સાચી છે, મેથેમેટિકલી આ વસ્તુ સાચી છે, પરંતુ સાર્થક અંકોની વાત કરીએ તો આ વસ્તુ ખોટી છે, બરોબર? મેથેમેટિકલી 2 કિલોમીટર બરાબર 2000 મીટર થાય, પરંતુ અહીંયા સાર્થક અંકો કેટલા? દશાંશ ચિહ્નવાળી સંખ્યા, તો અંતિમ શૂન્ય તરંગ પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે. તો અહીંયા આગળ સાર્થક અંકો કેટલા? 2. અહીંયા આગળ સાર્થક અંકો કેટલા? દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા, તેની અંદર પ્રથમ અંતિમ શૂન્ય તરંગ પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો અહીંયા સિગ્નિફિકન્ટ નંબર કેટલા હોય? 1 જ થાય, બરોબર છે? તો આ વસ્તુ ખોટી પડી જાય. પરંતુ જો આને આ જે વસ્તુ છે એ ખબર પડે છે ને આની અંદર 2 કિલોમીટર, તો અહીંયા સાર્થક અંકો કેટલા? 2 તો થાય. આ 1 અને આ 2. 2000 મીટર મેથેમેટિકલી એકદમ વસ્તુ સાચી છે, પરંતુ અહીંયા આગળ જોજો કે અહીંયા આગળ આ નિયમ જો લાગુ કરીએ તો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્ય તરંગ પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો નથી. આ સાર્થક અંકો કહેવાય નહીં. તો સાર્થક અંક કેટલા? 1. તો મેથેમેટિકલી સાચું, પરંતુ સાર્થક અંકોની પદ્ધતિથી આ વસ્તુ શું છે? ખોટી છે. આને કઈ રીતે દર્શાવવું પડે? તો આને કઈ આ રીતે જરા જોઈએ કે 2.0 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખાય? 3 ઘાત. મતલબ તો એ જ થાય. મતલબ તો શું થાય? એ જ થાય. ખબર ના પડી. તો અહીંયા હવે સાર્થક અંકો કેટલા થઈ ગયા? 2. તો હવે આ સાચું, આ સાચું, આ શું થઈ જાય? ખોટું થાય.
કોઈ એમસીક્યુ તમને પૂછે હવે 2.0 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો આ વસ્તુ શું થાય? ખોટી. આ લખ્યું હોય એટલે શું કરવાનું? સાચું. સાર્થક અંકો ચેક કરવાના અને નિયમો તમારા બધા માઇન્ડમાં યાદ રાખવા. તો આ વસ્તુ જરા ધ્યાન રાખજો કે એકમ બદલવામાં આવે તો એ વખતે સાર્થક અંકોની સંખ્યા ચેન્જ થવી જોઈએ નહીં. સાર્થક અંકોની સંખ્યા બદલાશે નહીં. દાખલા તરીકે હું અહીંયા આગળ એમ કહું કે આ રહ્યા 8 બરોબર છે, આ 132 મીટર હતા, તો એને સેન્ટીમીટરમાં એટલે 132 સેન્ટીમીટર અને 132 મિલીમીટર. ઓકે, હવે જરા જો તો આની અંદર સાર્થક અંકો કેટલા? 3. એકદમ મુખ્ય વસ્તુ આ કાઢ નાખું છું, આ નોટ કરી દેજો કોઈ, બરોબર. ચલો 132 મીટર ઘાત સ્વરૂપે લખીએ તો 1.32 ગુણ્યા 10 ની 2 ઘાત. ચાલો, બિલકુલ ચાલો. સાર્થક અંકો કેટલા થયા? 3. સાર્થક અંકો કેટલા થયા? 3. ઓકે, બીજી એકમ ચેન્જ કરીએ તો 132 શું થઈ જાય? સેન્ટીમીટર. ચલો આની ઘાત સ્વરૂપે લખો તો 1 પોઈન્ટ, ચલો દશાંશ ચિહ્ન અહીંયા હતું તો કેટલા દશાંશ ચિહ્ન ખસે છે? જો 1 2 3 અને 4, તો 1.32 ગુણ્યા 10 ની શું આવે? 4 ઘાત. અહીંયા સાર્થક અંકો કેટલા? 3 જ અંકો આયા કે ના? પરંતુ કેટલાક લોકો એવું કરે કે સાહેબ આ રીતે લખીએ ના ચાલે કે 1.32 ગુણ્યા 10 ની 4 ઘાત. મેથેમેટિકલી આ વસ્તુ સાચી, મેથેમેટિકલી આ વસ્તુ સાચી છે, પરંતુ તમે જો સાર્થક અંકોની વાત કરીએ તો અહીંયા સાર્થક અંકો કેટલા થઈ જાય? 5 થઈ જાય. એટલે તમારે જ્યારે દશાંશ ચિહ્ન હોય તો એ વખતે પાછળ 0 લખવાના નથી. આ થોડું ધ્યાન રાખજો, નહીં તો આ તમને ભૂલ કરાવશે, બરોબર. એના પછી પેલો જુઓ મિલીમીટરમાં, મિલીમીટર. ચલો આની ઘાત સ્વરૂપે લખો તો 1.32 કેવી ઘાત થશે? અહીંયા દશાંશ ચિહ્ન કહેવાય ને, છેલ્લા હોય એટલે કેટલા દશાંશ ચિહ્ન કઈ બાજુ થશે? ડાબી બાજુ. તો 1 2 3 4 અને 5, 10 ની 5. ક્લિયર? તો સાર્થક અંકોની સંખ્યા કેટલી? 3. તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અથવા દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં, તો દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય, આ બધી દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા છે, તો એની અંદર તમારા પાછળના 0 ફરીથી લખવાની જરૂર નથી જ્યારે તમે 10 ની ઘાત સ્વરૂપે લખો. પરંતુ જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય, દાખલા તરીકે આ રહી, તો એ વખતે તમારે 0 રાખવા પડશે, કારણ કે એની અંદર એ સાર્થક અંકો છે, બરોબર છે. તો એ વસ્તુ થોડી તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. દાખલા તરીકે હું એક ઉદાહરણ લખી કાઢું એનું કે 4.47 બરોબર છે, અથવા તો 444.700 બરોબર છે. ઓકે, હવે આની અંદર સાર્થક અંકો કેટલા? તમે કહેશો સાહેબ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, તો અંતિમ શૂન્ય તરંગ પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે, તો 1 2 3 4 અને 5, ટોટલ 5. ઘાત સ્વરૂપે લખીએ તો શું લખાય? 4.4700 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. એક જ દશાંશ ચિહ્ન આ બાજુ થશે ને, તો એની અંદર સાહેબ આ બે શૂન્યો લખવાના, તો હા બિલકુલ લખવાના. કારણ કે જો તમે નહીં લખો તો દશાંશ ચિહ્ન જે આપણા સાર્થક અંકો છે એ કેટલા થઈ જાય? 3 જ. પરંતુ આપણા કેટલા છે? 5. એટલે તમારે પાછળના બે શૂન્યો લખવાના રહેશે. તો આ બે વસ્તુ ધ્યાન રાખજો, બરોબર, જ્યારે પણ તમને ક્વેશ્ચન પૂછાય એ વખતે. ક્લિયર? બરોબર છે. ઓકે, આ રીતે તમે આ બધા નિયમો સમજી શકો છો. બહુ સરળ એવા નિયમો છે, તમારે ધ્યાનથી દરેક વસ્તુને સમજવાની છે, દરેક નિયમો મોઢે કરવાના છે, બરોબર. તમે વ્યવસ્થિત સમજ્યા છો તો જ આ દરેકને વ્યવસ્થિત લખી શકશો અને તમારા દરેક JEE નીટના ક્વેશ્ચનને પણ સોલ્વ કરી શકશો. પરંતુ આ બે મેટરનું ખાસ ધ્યાન રાખજો, એક દશાંશ ચિહ્ન વગરની સ્થિતિ અને એક દશાંશ ચિહ્ન વાળી. અહીંયા 0 પાછળ લખવાની જરૂર નથી, અહીંયા લખવાની જરૂર પડશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડીયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.